ઓકે, આગળના વિડિયોની અંદર આપણે અહીંયા જોઈ ગયા હતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ડેલ્ટા EGH. પરમાણુ જ્યારે વાયુ તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવી ઋણ આયન બનાવે ત્યારે મુક્ત થતી એન્થાલ્પી ઉર્જાને આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહીશું. અહીંયા પરમાણુની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ, ઇલેક્ટ્રોનને આકર્ષવાની જે વૃત્તિ છે એને કહીશું આપણે વિદ્યુત ઋણતા. એટલે બંને આમ એક જ કોન્સેપ્ટ છે, પણ કહેવાનો મતલબ ઇલેક્ટ્રોન દાખલ થાય અને જ્યારે જે ઉર્જા મુક્ત થાય એને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહેવાય, પણ ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ એને કહેવાય સાહેબ વિદ્યુત ઋણતા. આખા આવર્ત કોષ્ટકની અંદર ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું સૌથી વધુ ઋણ મૂલ્ય કોનું? કે સાહેબ ક્લોરીનનું. અપવાદરૂપ ક્લોરીન, ક્લોરીન, બ્રોમિન, આયોડીન, ફૂલો કલીઓ બહાર અમે આવી એક ક્રમ ખરો, પણ ક્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ક્લોરીન કરતા વધુ ઋણ છે. ખબર પડી ગઈ ને આપણે પેલામાં? ક્લોરીનનું કદ નાનું, ક્લોરીનનું કદ મોટું, એટલે સ્થિરતા વધારે હોય. F- કરતા Cl- ની સ્થિરતા વધી જાય. એના કારણે સૌથી વધુ આખા આવર્ત કોષ્ટકની અંદર ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું વધુ ઋણ મૂલ્ય ક્લોરીનનું થશે. પણ પ્રશ્ન પૂછું કે સૌથી વધુ વિદ્યુત ઋણતા કોની? ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ કોની? તો સાહેબ ક્લોરીન. કારણ કે આમ જોવા જઈએ કદ નાનું થતું જાય એના કારણે ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ક્લોરીનની. સૌથી મોટું ભિખારી તત્વ કોઈ દાડો ફ્લોરીન પ્લસ ના બને. ફ્લોરીનની એક જ ઓક્સિડેશન અવસ્થા F-1. એ કોઈની બી બાજુ જાય ને એટલે એને પૂછવાના રહેતા ઇલેક્ટ્રોન આપવો કે નહીં આપવો, પડાઈ જ દેવાનું. એનો મતલબ કે વિદ્યુત ઋણતા એટલે શું? તો કે સાહેબ સહસંયોજક બંધની અંદર જે ઇલેક્ટ્રોન વપરાતા હોય એ ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ બળ. એટલે આ A એમ કહે છે કે એક તો પોતાનો ઇલેક્ટ્રોન, ધારો કે આ E of A અને આ B છે E of B, તો આ A એમ કહે છે કે આ ઇલેક્ટ્રોન તો મારો, પણ આ એ મારો. મતલબ એને આ ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ, આના પોતાનો ઇલેક્ટ્રોન તો પોતાનો આકર્ષતો જ હશે, પણ બાજુવાળાનો ઇલેક્ટ્રોનને આકર્ષતો હોય. એવી રીતે B છે એ પોતાના ઇલેક્ટ્રોનને તો આકર્ષતો જ હશે, પણ એના ઇલેક્ટ્રોનને પણ આકર્ષતો જ હશે. એટલે સહસંયોજક બંધમાં વપરાયેલા ઇલેક્ટ્રોન પ્રત્યેનું જે આકર્ષણ બળ છે એને કહેવાય વિદ્યુત ઋણતા. દેશી ભાષામાં કહું તો સાહેબ એક પતિનું પોતાની પત્ની પ્રત્યે તો આકર્ષણ બળ હોય જ ને સાહેબ, એનું ઈએ પ્રત્યે તો હોય જ ને. તો પાડોશીની આકર્ષણ મેળવી ના શકાય. એટલે અહીંયા B છે એ EB પ્રત્યે તો પોતાનું આકર્ષણ હોય, EA પ્રત્યે ખાલી આકર્ષણ ધરાવે, એ આકર્ષણને કહીશું વિદ્યુત ઋણતા. રાસાયણિક સંયોજનના સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષવાની પરમાણુની ક્ષમતા, એનું આકર્ષવાની વૃત્તિ, એનું માપન, એને કહીશું આપણે વિદ્યુત ઋણતા. વિદ્યુત ઋણતાનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાતું નથી, કારણ કે કોઈ પરમાણુની ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ કેટલી સાહેબ વ્યક્તિગત રીતે ના માપી શકો. હા, કોઈની સાપેક્ષે માપી ગઈ, આના કરતા આની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધારે છે એવું કોઈની સાપેક્ષે માપી શકાય. જેમ કે આપણે આયનીકરણ એન્થાલ્પીની વાત કરીએ IH ની, તો એ ફેરફાર જ માપેલો. મતલબ એન્થાલ્પી, આયનીકરણ એન્થાલ્પીનું પણ નિરપેક્ષ મૂલ્ય નહોતા માપતા આપણે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું પણ નિરપેક્ષ મૂલ્ય નહોતા માપી શકતા. એટલે બંને વચ્ચેનો ડિફરન્ટ, પ્રક્રિયક અને નિપજ વચ્ચેનો તફાવત, કેટલી ઉર્જા મેળવી અથવા કેટલી ગુમાવી એના આધારે આપણે ડિફરન્ટ શોધતા હતા. એટલે આયનીકરણ એન્થાલ્પીનું નિરપેક્ષ મૂલ્ય ના માપી શકાય, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું નિરપેક્ષ મૂલ્ય ના માપી શકાય. તેવી જ રીતે વિદ્યુત ઋણતાનું નિરપેક્ષ મૂલ્ય પણ માપી શકાતું નથી. ત્રણેયના નિરપેક્ષ મૂલ્ય માપી શકાતા નથી. એટલે ડેલ્ટા EH EGH ની જેમ વિદ્યુત ઋણતાનું પણ નિરપેક્ષ મૂલ્ય માપી શકાતું નથી. છતાં કેટલાક વૈજ્ઞાનિકોએ માપન કરવા માટેની કેટલાક માપક્રમ આપ્યા છે, જેવા કે પાઉલિંગે પાઉલિંગ માપક્રમ આપ્યો, મુલિકન અને જાફેએ મુલિકન જાફે માપક્રમ આપ્યો, ઓલરેડ રોચોવ નામના વૈજ્ઞાનિકે ઓલરેડ રોચોવ માપક્રમ આપ્યો. ટૂંકમાં ઘણા બધા વૈજ્ઞાનિકોએ સંખ્યાદર્શક માપક્રમ આપ્યો કે આની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ આટલી, આની આટલી, આની આટલી, આની આટલી. મતલબ ગમે તે એકની તો ધારવી જ પડે તમારે. એ સિવાય તમે એકની સાપેક્ષે બીજાની કેટલી છે, વધારે કે ઓછી, એના આધારે તમે આંકડો નક્કી કરી શકો. એના માટે સૌથી વધારે પ્રખ્યાત ખ્યાતનામ હતો પાઉલિંગ માપક્રમ, અને એને ફ્લોરિનની વિદ્યુત ઋણતાને 4 સ્વીકારી લીધી, અને પછી અન્ય તત્વોની વિદ્યુત ઋણતા નક્કી કરી, ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ નક્કી કરી. તો એ વખતે એને સીઝિયમની CS, મને કહો ચલો
અહીંયા આવશે લિથિયમ અને એસ્ટેટાઇન. બોલો અહીંયા આમથી આમ જાઓ એમ ઇલેક્ટ્રોન આકર્ષણની વૃત્તિ કેવી થતી જાય? કદ વધતું જાય સાહેબ. અહીંયા કદ ફ્લોરિનનું કદ નાનું, આનું કદ મોટું. તો બોલો આમ જઈએ એમ ઇલેક્ટ્રોન આકર્ષણની વૃત્તિ ઘટતી જાય એટલે લિથિયમની વિદ્યુત ઋણતા 1 છે. તો આમથી આમ નીચે તરફ જઈએ એમ સાહેબ નીચે તરફ જાવ એમ કદ વધતું જાય એમ ઇલેક્ટ્રોન આકર્ષણની વૃત્તિ કેવી થતી જાય? ઘટતી જાય એટલે સીઝિયમની 0.7 છે. અને આમ જઈએ એમ ઇલેક્ટ્રોન આકર્ષણની વૃત્તિ કે સાહેબ આમ જાવ એમ કદ ઘટતું જાય તો પછી આની 2.2 છે. ચાર મેં ખાલી આંકડાઓ કોઈ યાદ નથી રાખવાના, છતાં મેં યાદ એટલા માટે રાખ્યા કે આપણે એમસીક્યુ ની દ્રષ્ટિએ સમજી શકીએ. ફ્લોરિનની 4 સ્વીકારી આવર્ત કોષ્ટકના બધા તત્વોની વિદ્યુત ઋણતા નક્કી કરી કોને? પાઉલિંગે. એવી જ રીતે અન્ય એક માપક્રમની અંદર લિથિયમની વિદ્યુત ઋણતા 1 સ્વીકારી અને બાકીના બધા તત્વોની વિદ્યુત ઋણતા તપાસી તો એમાં ફ્લોરિનની 4 મળી. એનો મતલબ કે પાઉલિંગના માપક્રમને સમર્થન મળી, પાઉલિંગનો માપક્રમ સાચો ઠર્યો. બીજા કોઈ વૈજ્ઞાનિક હતો એને લિથિયમની 1 સ્વીકારી અને બાકીના બધા તત્વોની વિદ્યુત ઋણતા નક્કી કરી તો એ વખતે ફ્લોરિનની કેટલી મળી? 4 મળી. તો જુઓ સૌથી વધુ વ્યાપક પાઉલિંગ માપક્રમ તેને ફ્લોરિનની વિદ્યુત ઋણતા 4 સ્વીકારી અને અન્ય તત્વોની વિદ્યુત ઋણતા ચેક કરી. એવી જ રીતે બીજા બધા વૈજ્ઞાનિકોએ લિથિયમની, કોકે સીઝિયમની આવી રીતે બધા તત્વોએ વિદ્યુત ઋણતા નક્કી કરી. હવે મૂલ્યો યાદ નથી રાખવા પણ માર નહીં યાદ રાખવાનું તોય રહી જાય. કેમ? તો કે સાહેબ આ પહેલી લાઈન છે ને એમાં 0.5 નો વધારો. લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન. તો કે જુઓ આ કેટલી છે? 1 ને તો આ 1.5, આ 2, આ 2.5, આ 3, આ 3.5 ના 4. એટલે પહેલી લાઈન તો મને એમને યાદ રહી ગઈ સાહેબ, નથી યાદ રાખી તો યાદ રહી ગઈ કારણ કે 0.5 નો વધારો. બીજી લાઈન બી યાદ રહી જાય એવી છે. બીજી લાઈનમાં બી બહુ મોટો ડિફરન્સ નથી, 0.3 નો ડિફરન્સ છે. ધારો કે હું તમને એમ કહ્યું સોડિયમ Na, MgAl, SiPsCl તો આની અંદર આ લગભગ 0.9 છે, પછી આ 1.2, પછી આ 1.5 ત્રણનો ડિફરન્સ, પછી આ 1.8, પછી આ 2.1, પછી અહીંયા 2.5 આવે છે અને આ 3 આવે છે. એ રીતે છે. અહીંયા છેલ્લા બેમાં થોડો ક્રમ આડો પણ સાહેબ મૂલ્યો નહીં યાદ રાખવાના યાર. મૂલ્યો શું કામ ગોકવડાવવાનું? ખાલી બધું મગજમાં બિનજરૂરી ફાઇલો બહુ બધી ઇન્સ્ટોલ કરેલી છે અને આવી નકામી ફાઇલો શું કામ ઇન્સ્ટોલ કરાવો છો? ખાલી ખોટું કોમ્પ્યુટર હેંગ મારી જશે. એટલે આપણે એવું કરીએ વિદ્યુત ઋણતા અહીંયા જો 4 યાદ રાખીએ. હવે હું તમને એમ પૂછું કે નીચેનામાંથી લાય, નાક, રબ, સીસ, ફાયર આ બધાની વિદ્યુત ઋણતા મને એટલી તો ખબર પડે કે 1 અને 0.7 ની વચ્ચે હોય. એટલી તો ખબર પડે. એટલે ધારો કે એમસીક્યુ પૂછ્યું કે પોટેશિયમની વિદ્યુત ઋણતા નીચેનામાંથી કેટલી હશે તો 1 અને 0.7 વચ્ચેનો જે હોય આપણો જવાબ. એવી જ રીતે હું તમને એમ કહું કે ભાઈ અહીંયા કાર્બનની વિદ્યુત ઋણતા કેટલી તો મને એટલી તો ખબર પડે કે 1 અને 4 ની વચ્ચે હશે. એવી જ રીતે ફૂલો, કલીઓ, બહારો में आई आंटी તો બ્રોમિનની વિદ્યુત ઋણતા પૂછું મને એટલું તો એમસીક્યુ માં ખબર પડે કે 4 અને 2.2 ની વચ્ચેનો એટલે 3 એમસીક્યુ નો વિકલ્પ એવા આપ્યા હોય કે 2.2 થી નાના હોય અથવા 4 થી મોટા હોય. એક જ જવાબ એવો હોય કે જે 4 અને 2.2 ની વચ્ચે આવતો હોય. એટલે એમસીક્યુ ની દ્રષ્ટિએ આપણે 4 મૂલ્ય યાદ રાખ્યા હોય તો ફાયદો થાય, કોઈ ખોટું નહીં. ઓકે. વિદ્યુત ઋણતાનું મૂલ્ય કોઈ આપેલ તત્વ માટે અચળ હોતું નથી. મતલબ વિદ્યુત ઋણતા એટલે ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ કોઈ ચોક્કસ તત્વ માટે ફિક્સ ના હોય, કારણ કે એની સાથે કયું તત્વ જોડાયું છે એના ઉપર ડિપેન્ડેબલ છે. એની સાથે અચળ હોતું નથી, પરંતુ તે કોની સાથે જોડાય છે તેના ઉપર આધાર રાખે છે. દાખલા તરીકે હું વાત કરું કાર્બનની તો કે કાર્બન આ બાજુવાળા હાથે જોડાય ત્યારે એની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધારે, કારણ કે આ બધા દાનેશ્વરી છે. આ બાજુવાળા બધા દાનેશ્વરી, આ બાજુવાળા બધા ભિખારી. આવર્ત કોષ્ટકનું કોઈ બી તત્વ પકડો સાહેબ, કોઈ બી તત્વ એની ડાબી બાજુવાળું તત્વ હશે એ ઇલેક્ટ્રોન દાન કરશે, એની જમણી બાજુવાળું હશે એ ઇલેક્ટ્રોન સ્વીકારશે. એટલે ધારો કે હું એમ અહીંયા ઊભો છું તો આ બાજુવાળા જોડે હું જોડાઉં તો આ બાજુવાળો દાન કરશે એટલે મારે ઇલેક્ટ્રોન લેવું પડશે. મારે એટલે એ વખતે મારી ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ પેલા કરતા વધારે છે. પણ હું આ બાજુવાળા અંગા જોડાઉં તો કે સાહેબ જમણી બાજુવાળા અંગા જોડાશો તો એની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધારે છે એટલે મારા જોડેથી ઇલેક્ટ્રોન પડાઈ જશે. તો એનો મતલબ કે મારી ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ વધારે થઈ, પેલાની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધારે થઈ. તો એની ઇલેક્ટ્રોન આકર્ષણની વૃત્તિ વધારે થઈ એનો મતલબ મારી ઇલેક્ટ્રોન આકર્ષણની વૃત્તિ પેલાની સાપેક્ષે કેવી થઈ? ઓછી થઈ. હા, આની સાપેક્ષે ઇલેક્ટ્રોન આકર્ષણની વૃત્તિ મારી કેવી છે? વધારે છે. મતલબ હું કયા તત્વ સાથે જોડાઉં છું એના આધારે ઇલેક્ટ્રોન આકર્ષણની વૃત્તિ નક્કી થાય, મતલબ વિદ્યુત ઋણતા નક્કી થાય. ગેલિયમ છે એ આ બાજુવાળા સાથે જોડાય તો એ વધુ વિદ્યુત ઋણીય તત્વ કહેવાય, પણ ગેલિયમ બ્રોમિન સાથે જોડાય તો બ્રોમિન વધુ વિદ્યુત ઋણીય તત્વ થઈ જાય, મતલબ એની વિદ્યુત ઋણતા વધી જાય. એટલે કે
આ રાશિ માપી શકાય તેમ નથી, છતાં બે પરમાણુ કેવા પ્રકારના બળથી જોડાયેલા છે, બે પરમાણુ બીજા જોડે કયા બંધથી જોડાયેલા છે, સહસંયોજક બંધ, રાસાયણિક બંધ, આયનિક બંધ, વાંડરવાલ્સ બંધ, ધાત્વિક બંધ, હાઇડ્રોજન બંધ, કયા બંધથી જોડાયેલા છે, એના આધારે આગાહી કરવામાં આપણને મદદરૂપતા થાય કે ભાઈ આટલી વિદ્યુત ઋણતા આટલી હશે ને તો એમાં આ પ્રકારના બંધ હશે અથવા આ પ્રકારનું આકર્ષણથી જોડાયેલા હશે. વિદ્યુત ઋણતાની વાત કરીએ તો આવર્તમાં ડાબાથી જબા તરફ જઈએ એમ બોલાવડો. આવર્તમાં ડાબાથી જબા તરફ જઈએ વિદ્યુત ઋણતા કેવી થતી જાય, કેવી થતી જાય, કેવી થતી જાય, કેવી થતી જાય? ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ કેવી થતી જાય? વધતી જાય સાહેબ. ધાતુઓ બધી દાનેશ્વરી, ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ, આ બધા ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ. એનો મતલબ આમ જઈશું એમ ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ ઘટતી જશે, ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ વધતી જશે, મતલબ વિદ્યુત ઋણતાનું મૂલ્ય વધે. આવર્તમાં ડાબા આપણે બધું લખીશું. આવર્તમાં ડાબાથી જબા તરફ જઈશું એમ પરમાણુ ક્રમાંક વધે છે. મુખ્ય ક્વોન્ટમમાં ક્યાંય બદલાતો નથી, પરંતુ જેમ જેમ પરમાણુ ક્રમાંક વધે એમ કેન્દ્રીય વીજભાર વધે છે. કેન્દ્રીય વીજભાર વધવાની સાથે કેન્દ્રનું બહારના ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ બળ વધે છે. આકર્ષણ બળ વધવાને કારણે કક્ષા સંકોચાય છે. કક્ષા સંકોચાવાને કારણે પરમાણુ કદ ઘટે છે, પરમાણુ ત્રિજ્યા ઘટે છે. એના કારણે ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધે છે, માટે વિદ્યુત ઋણતા વધે છે. આખું લખીએ કે આપણે દરેકમાં એક ના એક વાત. સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ સાહેબ એના વાર્તાબંધી કરવાની, વાર્તા કદ વધતું જાય, એના કારણે કેન્દ્રનું સ્પિનિંગ અસર વધતી જાય, એના કારણે કેન્દ્રનું બહારના ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ ઓછું થઈ જાય, માટે ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ઘટી જાય, માટે વિદ્યુત ઋણતાનું મૂલ્ય ઘટે છે. વિદ્યુત ઋણતા એટલે સાહેબ એકદમ સિમ્પલ ભાષામાં કહું ને તો અધાતુના ગુણ સાથે વધે, મતલબ અધાતુનો ગુણ વધે. કારણ કે વિદ્યુત ઋણતા એટલે કોનો ગુણ? તો કે સાહેબ અધાતુઓનો. અધાતુ શું કરે કે ઋણાયન બનાવે. ઋણાયન ક્યારે બનાવે? કે ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ હોય. એનો મતલબ એવો થાય કે અધાતુ ગુણ વધે એમ વિદ્યુત ઋણતા વધે. એનો મતલબ ઊંધો બોલું તો કે ધાતુ ગુણ વધે એમ, તો કે સાહેબ ધાતુ ગુણ વધે એમ વિદ્યુત ઋણતા ઘટે. જો ઉપરથી નીચે તરફ જેમ ધાતુ ગુણ વધે તો વિદ્યુત ઋણતા ઘટે, અહીંયા અધાતુ ગુણ વધે તો વિદ્યુત ઋણતા વધે. તેનો મતલબ વિદ્યુત ઋણતા ચલે છે અધાતુ ગુણ, વિદ્યુત ઋણતા ચલે છે 1 ધાતુ ગુણ. પરમાણુ ત્રિજ્યાની વાત કરું તો કે સાહેબ આમ જઈએ ને એમ પરમાણુ ત્રિજ્યા ઘટે, પરમાણુ ત્રિજ્યા ઘટે એમ વિદ્યુત ઋણતા વધે. આમ જઈએ એમ પરમાણુ ત્રિજ્યા વધે તો વિદ્યુત ઋણતા ઘટે, મતલબ વિદ્યુત ઋણતા અને પરમાણુ ત્રિજ્યા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આખા આવર્ત કોષ્ટકની વાત કરીએ તો આખા આવર્ત કોષ્ટકની વાત કરી લઉં તો હવે જો જનરલ વાત કરી લઈએ તો ઉપરથી નીચે તરફ જઈએ એમ આયનીકરણ એન્થાલ્પી ઘટે, આયનીકરણ એન્થાલ્પી ડેલ્ટા IH ઘટે, વિદ્યુત ઋણતા ઘટે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઘટે. આવર્તમાં ડાબાથી જબા તરફ જેમ આયનીકરણ એન્થાલ્પી વધે, આયનીકરણ એન્થાલ્પી વધે, વિદ્યુત ઋણતા વધે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો વધુ ઋણ થતા જાય. હા, ધાતુ ગુણ ઘટતો જાય, અધાતુ ગુણ વધતો જાય, પરમાણુ ત્રિજ્યા ઘટતી જાય. બધી વસ્તુ કોમન લઈ લીધી આપણે. આવડે આપણને એકદમ સિમ્પલ. જેના મગજમાં આવર્ત કોષ્ટક આખું ફિટ થઈ ગયું એના માટે બહુ સિમ્પલ વસ્તુ થઈ ગઈ. હા, હું તમને એમ પૂછું કે આ ચારમાં આપણે ચાર ટૂંકમાં તો ભણ્યા. પરમાણુ ત્રિજ્યા, વિદ્યુત ઋણતા, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, આયનીકરણ એન્થાલ્પી કોનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાય? કે સાહેબ પરમાણુ ત્રિજ્યાનું માપી શકો. કારણ કે બે પરમાણુ વચ્ચેનું અંતર માપી અને અડધું મૂલ્ય કરી દો એટલે પરમાણુ ત્રિજ્યા મળે. એટલે પરમાણુ ત્રિજ્યાનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાય છે, બાકીનું કોઈનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાતું નથી. બીજું, વિદ્યુત ઋણતાને એકમ ના હોય. સાહેબ ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ હું એમ કહું કે ફલાણી વ્યક્તિને ફલાણી વ્યક્તિ જોડે આકર્ષણ છે, એ આકર્ષણનો એકમ હોતો છે સાહેબ. આકર્ષણનું કોઈ એકમ ના હોય એટલે વિદ્યુત ઋણતાને એકમ હોતો નથી. તો આ સરસ મજાની ટૂંક નોંધ બની ગયા આપણે વિદ્યુત ઋણતા. એના પછી હવે આગળ જોઈશું આ તત્વોની સંયોજકતા વિશે. yani ઇલેક્ટ્રોન રચનાના સંદર્ભમાં આપણા તત્વો કયા કયા પ્રકારની સંયોજકતા ધરાવે છે, એ સંયોજકતા કેવી છે એના ઉપર વાત કરીશું. અહીંયા સુધી આપણે આજે રાખીએ છીએ, વધુ આવતા વિડિયોની અંદર. તો આટલા સુધી સરસ કરી નાખજો. હવે પાછળનો જે ટોપિક રહેશે એ મોટે ભાગે MCQ ટાઈપનો છે, કોઈ થિયરી ખાસ મોટી છે નહીં. બધા મોટે ભાગે MCQ નીકળશે એમાંથી. આ બધી આખી ટૂંક નોંધો હતી, જેમ કે આયનીકરણ એન્થાલ્પીની ટૂંક નોંધ 3 માર્કમાં પૂછી શકે, વિદ્યુત ઋણતાની ટૂંક નોંધ 3 માર્કમાં પૂછી શકે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની પૂછી શકે, S P D F ને આધારે વર્ગીકરણ કરવો 4 માર્કમાં કે 5 માર્કમાં પૂછી શકે. એ બધી સરસ મજાની ટૂંક નોંધો હતી જે આ ચેપ્ટરમાંથી પૂછી શકાય. ઓકે, ધન્યવાદ.